આપણે શું માનીએ છીએ કે આપણા પૈસા માટે સૌથી સેફ જગ્યા એટલે બેંક, એકદમ મજબૂત કિલ્લો, ખરું ને? પણ શું આ વાત સાચી છે? શું એ કિલ્લાની દિવાલો ખરેખર એટલી મજબૂત છે જેટલી આપણે સમજીએ છીએ? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ. તો સવાલ એકદમ સીધો અને સિમ્પલ છે. શું બેંકમાં પડેલા આપણા પૈસા ખરેખર સેફ છે? અને જુઓ, આ સવાલ હવે પૂછવો જ પડશે, કેમ કે જે આંકડાઓ સામે આવી રહ્યા છે ને એ થોડા ડરાવણા છે. 9,000 કરોડ રૂપિયા. વિચારો, આ ખાલી એક નંબર નથી. આ એ પૈસા છે જે વિજય માલ્યા જેવા લોકોએ સરકારી બેંકો પાસેથી લોન તરીકે લીધા અને પછી ક્યારે પાછા જ ના આપ્યા. અને સૌથી મોટી વાત, આ પૈસા કોના હતા? આપણા જેવા સામાન્ય લોકોના જ હતા. 73%. પીએમસી બેંકે પોતાની ટોટલ લોન બુકમાંથી આટલો મોટો હિસ્સો ખાલી એક જ કંપનીને આપી દીધો. તમે વિચાર કરો, આ તો એકદમ રેડ એલર્ટ જેવું હતું. આનાથી ખબર પડે છે કે આખી સિસ્ટમ કેટલી રિસ્કી હોઈ શકે છે. પણ થયું શું? મોટાભાગના લોકોએ આ વાતને ઇગ્નોર કરી દીધી. તો ચલો આજના આ વિશ્લેષણમાં આપણે શું કરીશું? પહેલાં તો બેંકોમાં જે રિસ્ક છુપાયેલું છે ને એને બરાબર સમજીશું, અને પછી ખાલી પ્રોબ્લેમની વાત નહીં, સોલ્યુશનની પણ વાત કરીશું. સરકારી ગેરંટીથી માંડીને શેર બજાર સુધીના 5 એવા વિકલ્પો જોઈશું જે પૈસાને ખરેખર સુરક્ષિત રાખી શકે. સારું, તો સૌથી પહેલાં વાત કરીએ એ છુપાયેલા જોખમની. અને સાચું કહું તો આ જોખમ પૈસાનું એટલું નથી જેટલું આપણી વિચારસરણીનું છે. આપણને બધાને શું લાગે, અરે આવું બધું તો બીજાઓ સાથે થાય, આપણી સાથે થોડું થવાનું છે. બસ આ જ સૌથી મોટો જુગાર છે. આને સમજવા માટે એક નાનકડી વાર્તા છે. એક પ્રોફેસરે શું કર્યું, ક્લાસમાંથી એક સ્ટુડન્ટને કોઈ પણ કારણ વગર બહાર કાઢી મૂક્યો. કોઈ કશું જ ના બોલ્યું. કેમ? કારણ કે એમને શું ફરક પડે? બેંક સ્કેમ્સનું પણ બરાબર આવું જ છે. જ્યારે બીજાના પૈસા ડૂબે ને ત્યારે આપણે ચૂપચાપ જોયા કરીએ છીએ, પણ જ્યારે વારો આપણો આવે છે ત્યારે આપણા માટે બોલવાવાળું કોઈ હોતું જ નથી. જુઓ, પીએમસી બેંક હોય, યસ બેંક હોય કે પછી હર્ષદ મહેતા સ્કેમ, આ બધી અલગ અલગ ઘટનાઓ નથી. ના, આ તો એક જ પેટર્ન છે જે વારંવાર રિપીટ થાય છે. અને એવું નથી કે આવું ખાલી ભારતમાં જ થાય છે. 2008માં તો અમેરિકામાં 400થી પણ વધારે બેંકો ડૂબી ગઈ હતી. આનાથી મોટો સંકેત બીજો શું હોઈ શકે કે સિસ્ટમમાં કંઈક ગડબડ છે. તો સવાલ એ છે કે આપણા પૈસાનું શું? શું એ પૂરેપૂરા સેફ છે? તો સમજો, ભારતમાં એક સંસ્થા છે DICGC, જેનું આખું નામ છે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન. આ સંસ્થા શું કરે છે? એ દરેક બેંકમાં દરેક ખાતાધારકના ફક્ત અને ફક્ત 5 લાખ રૂપિયા સુધીના જ પૈસાની ગેરંટી લે છે. આનો મતલબ શું થયો? એકદમ સિમ્પલ. જો કોઈના ખાતામાં 5 લાખથી 1 રૂપિયો પણ વધારે હોય અને માની લો કે બેંક ડૂબી ગઈ, તો એ ઉપરના પૈસા પાછા મળશે કે નહીં એની કોઈ જ ગેરંટી નથી. આ કોઈ કાલ્પનિક વાત નથી. પીએમસી બેંકના હજારો લોકો આજે પણ પોતાના જ પૈસા પાછા લેવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, વર્ષોથી. ચલો, પ્રોબ્લેમ્સની વાત તો ઘણી થઈ, હવે સોલ્યુશન પર આવીએ. તો સૌથી પહેલો અને કદાચ સૌથી સુરક્ષિત ઓપ્શન શું છે? એ છે ગવર્મેન્ટ બોન્ડ્સ. અહીં પૈસાની ગેરંટી કોઈ બેંક નહીં પણ ખુદ સરકાર લે છે. એકદમ સાદી ભાષામાં સમજીએ તો ગવર્મેન્ટ બોન્ડ ખરીદવું એટલે શું? એટલે સીધા જ સરકારને પૈસા ઉધાર આપવા. અને સિમ્પલ વાત છે, જ્યારે પૈસા લેવાવાળી સરકાર પોતે હોય તો એનાથી વધારે સેફ ઇન્વેસ્ટમેન્ટ બીજું કયું હોઈ શકે? ચાલો એક નાની કમ્પેરિઝન કરીએ બેંક એફડી અને ગવર્મેન્ટ બોન્ડ ETF વચ્ચે. બોન્ડમાં શું મળે છે? 1. સરકારની પૂરી ગેરંટી. 2. એફડી કરતાં સામાન્ય રીતે થોડું વધારે રિટર્ન. 3. કોઈ લોગિન પીરિયડ નહીં. અને 4. જ્યારે જોઈએ ત્યારે પૈસા પાછા. લિક્વિડિટી એકદમ હાઈ. તો હવે કહો, વધારે સારો વિકલ્પ કયો છે? હવે એક મજાની વાત. કેવું લાગે જો દેશના મોટા મોટા હાઈવે પર જે ટોલ ઉઘરાવાય છે અથવા તો મોટા મોટા ઓફિસ પાર્કના ભાડામાંથી નિયમિત આવક મળવા લાગે? લાગે છે ને ઇન્ટરેસ્ટિંગ? બસ આ શક્ય બને છે ઇન્વીટ્સ અને રીટ્સ દ્વારા. હવે આ ઇન્વેટ્સ અને રીટ્સ નામો સાંભળીને ગભરાવાની જરૂર નથી. કોન્સેપ્ટ એકદમ સિમ્પલ છે. ઇન્વેટ્સ એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મતલબ કે હાઈવે, પાવર લાઇન્સ, આ બધામાંથી થતી આવક. અને રીટ્સ એટલે કે રિયલ એસ્ટેટ, જેમ કે મોટા કમર્શિયલ બિલ્ડિંગ્સ અને ઓફિસ પાર્ક્સના ભાડામાંથી થતી કમાણી. અને અહીંયા એક વાત ખાસ સમજવા જેવી છે. આ ઇન્વેસ્ટમેન્ટનો મુખ્ય ફાયદો એની કિંમત વધે એ નથી. ના, એનો અસલી ફાયદો છે એમાંથી મળતી રેગ્યુલર ઇન્કમ, એકદમ સ્થિર પેસિવ ઇન્કમનો સોર્સ જે સીધા ડિવિડન્ડ તરીકે ખાતામાં આવે. ઓકે, હવે વેલ્થ ક્રિએશન માટેના 2 રસ્તાઓ પર નજર કરીએ.
એક રસ્તો છે સદીઓ જૂનો, જેને સમયની દરેક કસોટી પાર કરી છે, અને બીજો રસ્તો છે એકદમ મોડર્ન, જે આજની ઇકોનોમીનું એન્જિન છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગોલ્ડ, સિલ્વર અને સ્ટોક માર્કેટની. જાણીતા લેખક રોબર્ટ કિયોસાકી સોના અને ચાંદીને શું કહે છે ખબર છે? ગોડ્સ મની, ભગવાનના પૈસા. કેમ? કારણ કે કોઈ પણ સરકાર એને પોતાની મરજી મુજબ છાપી નથી શકતી. એની વેલ્યુ હંમેશા રહે છે. અને હમણાં તો સોના ચાંદીએ જબરદસ્ત રિટર્ન્સ આપ્યા છે. અને બેસ્ટ પાર્ટ એ છે કે હવે ETFs દ્વારા આમાં રોકાણ કરવું એટલું જ સહેલું છે જેટલું કોઈ શેર ખરીદવું. હવે આવીએ સ્ટોક માર્કેટ અને એના જાદુ એટલે કે કમ્પાઉન્ડિંગ પર. એક સિમ્પલ નિયમ છે, રૂલ ઓફ 72. આ શું છે? બહુ જ સરળ ગણિત છે. માની લો કે કોઈને વર્ષે 12% રિટર્ન મળી રહ્યું છે, તો 72/12 એટલે કે 6. દર 6 વર્ષે પૈસા ડબલ. બસ આ જ તો પાવર છે ઇક્વિટીમાં લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો. અને આખા માર્કેટમાં ઇન્વેસ્ટ કરવા માટે કોઈ એક્સપર્ટ બનવાની જરૂર બિલકુલ નથી. બસ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ETF ખરીદી લો. આનાથી શું થશે? દેશની સૌથી મોટી કંપનીઓ, વચ્ચેની કંપનીઓ અને નાની પણ ગ્રોથવાળી કંપનીઓ બધાની ગ્રોથમાં આપોઆપ ભાગીદારી મળી જશે. તો અત્યાર સુધીની વાત પરથી એક વાત તો ક્લિયર છે કે ખાલી સેવિંગ્સ એકાઉન્ટ પર ભરોસો રાખીને બેસી રહેવું એ થોડું રિસ્કી છે. પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે એક સ્ટ્રોંગ પોર્ટફોલિયો બનાવવાનો રસ્તો પણ છે. ચાલો એ જ જોઈએ. તો ચાલો ફટાફટ આ 5 વિકલ્પોને રિવાઇઝ કરી લઈએ. નંબર 1, સેફટી માટે ગવર્મેન્ટ બોન્ડ્સ. નંબર 2, રેગ્યુલર ઇન્કમ માટે ઇન્વિટ્સ એન્ડ રીટ્સ. નંબર 3, વેલ્થ પ્રોટેક્શન માટે ગોલ્ડ અને સિલ્વર. અને નંબર 4 અને 5, લોંગ ટર્મ ગ્રોથ માટે ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ્સ. બસ આ બધાનું મિશ્રણ જ એક બેલેન્સ્ડ અને મજબૂત પોર્ટફોલિયો બનાવે છે. તો આજના આ વિશ્લેષણના અંતમાં મારી પાસે કોઈ જવાબ નથી, પણ એક સવાલ ચોક્કસ છે. અને આ સવાલ દરેક વ્યક્તિએ પોતાની જાતને પૂછવો જોઈએ. જો બેંક નહીં, તો આપણી મહેનતની કમાણી આપણા માટે સૌથી વધારે કામ ક્યાં કરશે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.